દર્શક મિત્રો, આપ સૌને મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન અને દિલથી અભિનંદન. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ ને જય માતાજી. મિત્રો, આપ સૌનું ભાવભર્યું હાર્દિકભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ, લોક લાડીલા કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. સૌને ફરી એકવાર દિલથી વંદન. આપના માટેનો કાર્યક્રમ, આપ લોકોનો કાર્યક્રમ અને આપના થકીનો આ કાર્યક્રમ એટલે કાલનો દિવસ કેવો. સુંદર મજાનો કાર્યક્રમ. ગહન ચર્ચા કરીએ છીએ પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોગડિયા સાથે રસપ્રદ મુદ્દા ઉપર જ્યોતિષનો નવો જ્ઞાનનો છંટકાવ કરીએ છીએ થોડોક તમારી ઉપર કે કંઈક નવું જાણવા મળે અને કેવો રહેશે કાલનો દિવસ દરેક રાશિ માટે. શું કરવાથી થશે લાભ, શું રહેશે શુભ કલર અને શું રહેશે શુભાંક, તેની દરેક નાની મોટી ચર્ચા કરીએ છીએ. તમારા દરેક પ્રશ્નોનું નિવારણ અને છેલ્લે જેનો પણ જન્મ વર્ષ આવતીકાલે છે તેનું આવનારું આ વર્ષ કેવું રહેશે. તો આવું સુંદર મજાનું, સરસ મજાનું એક કાર્યક્રમ શરૂઆત કરીએ પંચાંગથી. સર્વપ્રથમ કાલે તારીખ 24/6/2026 ને વાર બુધવાર છે. તિથિ વિક્રમ સંવત 2082. કાલે જેઠ સુદ દસમ છે. રાશિ તુલા છે. ર ને તો મૂળાક્ષર છે. ચિત્રા નક્ષત્ર છે. હવે પરિધ યોગ છે. તમે જુઓ તો કાલે છે ને જે યોગ છે તે પરિઘ છે અને કરણઘર છે. પંચક વિછુડાની વાત કરીએ તો નથી પંચક કે નથી વિછુડો. સૂર્ય મિથુન રાશિમાં છે, ચંદ્ર તુલા રાશિમાં છે. વહેલી સવારે 5:53 સૂર્યોદય, સૂર્યાસ્ત સાંજે 7:28 છે. 2:50 ચંદ્રોદય, ચંદ્રાસ્ત 2:05 છે. અભિજીત મુહૂર્ત બુધવાર હોવાથી દેખાતું નથી. રાહુકાળ બપોરે 12:40 2:21 છે. અને રાહુકાળમાં બને ને ત્યાં સુધી કોઈ શુભ કામ, સારા કામ, નવા કામ ના થઈ શકે. રાહુકાળ એટલે કહેવાય ને કે ભાઈ એક ખરાબ કાળ ચોગડ્યું ટૂંકમાં. એટલે એ કાળ ચોગડિયામાં કોઈ બી સારા કામ ના કરો તો એ સારું છે. બીજું કે રાહુકાળમાં લાંબી મુસાફરી પણ કરવી નિષેધ છે. અત્યાર સુધીનું એવું સંશોધન છે કે જે પણ નાના મોટા અકસ્માત છે રાહુકાળમાં વધારે થયા છે. માટે રાહુકાળમાં લાંબી મુસાફરી કરવી નિષેધ છે. સાથે તમને એક બીજી વાત પણ જણાવી દઈએ કે આવતીકાલે બુધવાર છે, ભગવાન ગણપતિનો દિવસ છે. ભગવાન ગણપતિને યાદ કરવા માટેનો ઉત્તમ દિવસ, ઉત્તમ સમય છે. શું કહી રહ્યું છે કાલનું દિન વિશેષ? કીધું એ પ્રમાણે બુધવાર, ભગવાન ગણપતિનો દિવસ. ભગવાન ગણપતિને પ્રિય એવા જાસૂદ છે. એટલે કાલે એક જાસૂદનું ફૂલ ભગવાન ગણપતિને ચડાવવાનું. સાથે ભગવાન ગણપતિને એવી પ્રિય દુર્વા છે, ચપટી દુર્વા, એટલે કે જે લીલું ઘાસ કહેવાય. ચપટી દુર્વા ચડાવવાની ભગવાન ગણપતિને. અને ભગવાન ગણપતિને દુર્વા અને જાસૂદનું ફૂલ ચડાવીને અમને એક મોદકનો પ્રસાદ ચડાવવાનો. આ તમે તમારા ઘરના મંદિરમાં, આજુબાજુમાં ગણપતિ મંદિર હોય કે આજુબાજુમાં કોઈ પણ મંદિર હોય કે જેમાં ગણેશની મૂર્તિ હોય તેમાં તમે આ પ્રયોગ કરી શકો છો. દિન વિશેષ કાલે ઘરની બહાર લીલા મગ ખાઈને નીકળજો. કાલે વાર બુધવાર છે. ચપટી લીલું મગ ખાઈને ઘરની બહાર નીકળજો. બુધનો રંગ લીલો છે અને મગનો પણ રંગ લીલો છે. એટલે કે જે ગ્રહનો રંગ હોય, જે ગ્રહ પ્રમાણે આપણે કામ કરતા હોય તે પ્રમાણે દિવસની શરૂઆત અથવા તો ઘરની બહાર નીકળીએ એ રંગને સાથે લઈને નીકળીએ તો દિવસ સારો જાય છે. એટલે કાલે ચપટી લીલા મગ ખાઈને નીકળજો, લાભ થશે. દિવસ રાતના ચોગડિયા શું કહી રહ્યા છે તેની પર પ્રકાશ મૂકીએ. પ્રથમ ચોગડિયું લાભ છે 5:53 7:35. બીજું આવશે અમૃત ચોગડિયું 7:35 9:17. ત્રીજું આવશે શુભ ચોગડિયું 10:59 12:41. અને પછી આવશે લાભ ચોગડિયું 5:54 7:26. એટલે તમે સમજો આ 4 ચોગડિયા ચારે સારા ચોગડિયા છે. કોઈ પણ પ્રકારનું નાનું મોટું કામ, સારું કામ કરવું તો ચોગડિયામાં થાય. હવે રાત્રિનું ચોગડિયું શુભ રહેશે 8:45 10:05. અને બીજું આવશે અમૃત ચોગડિયું 10:05 11:23. તો રાત્રિનું ચોગડિયું છે.
તો આ વાત થઈ દિવસ રાતના ચોઘડિયાની. સારા કામ, નાના મોટા કામ કરવા હોય તો આ ચોઘડિયામાં કરી શકો છો, ફળ સારું મળશે. સારા ચોઘડિયામાં કરેલા કામ હંમેશા સારા ફળ આપે છે, તેની ખાસ નોંધ લેજો. તો આ વાત થઈ દિવસ રાતના ચોઘડિયાની. હવે વાત કરશું આજના વિશેષ અને રસપ્રદ મુદ્દામાં, કન્યા લગ્ન વિશે. ગઈકાલે આપણે સ્ત્રી લગ્નની વાત કરી હતી, એના આગળ કર્ક લગ્ન. આજે વાત કરવાની છે કન્યા લગ્ન. કન્યા લગ્ન એટલે શું? પહેલાં કે જો તમારી કુંડલીમાં જે પ્રથમ સ્થાન છે તેને લગ્ન કહેવાય, અને તમે દરેકની કુંડલીમાં હિન્દીમાં લખેલું હોય કાં તો લગ્ન લખેલું હોય, અને એમાં જો 6 નંબર હોય એટલે સમજવું કે તમારું કન્યા લગ્ન છે. એટલે 6 નંબરનું લગ્ન, કન્યા લગ્નની આજે વિસ્તૃત વર્ણન કરીશું. શું હોય છે કન્યા લગ્નમાં, કેવા હોય છે કન્યા લગ્નના જાતકો, અને શું કરવાથી એમને લાભ થઈ શકે છે. કન્યા લગ્નને બુધની રાશિ કીધી છે, એટલે કે એનો સ્વામી બુધ બને છે. કન્યા લગ્નમાં તમે જોવા જાઓ તો તેનો સ્વામી ભગવાન ગણપતિ બને છે. માટે જે લોકો કન્યા લગ્નવાળા હોય એ લોકો તીવ્ર બુદ્ધિવાળા હોય છે, ચપળ ચબરાક હોય છે, ચતુર હોય છે. કન્યા લગ્નવાળા રાજનીતિમાં અને સરકારી ક્ષેત્રોમાં ખૂબ આગળ જોયા છે મેં. જે લોકોનું પણ કન્યા લગ્ન છે તેવા લોકોને મેં ઘણા એવા છે કે જે લોકો રાજનૈતિક ક્ષેત્રમાં આગળ છે, સરકારી ક્ષેત્રમાં આગળ છે. કન્યા લગ્નવાળા હંમેશા બોલવામાં ચતુર, ચપળ, ચબરાક, ચંચળ અને ચકોર હોય છે. કોઈ પણ જગ્યાએથી પાછા પડતા નથી. બોલવામાં બહુ જ સારું વ્યક્તિત્વ ધરાવતા હોય છે. તેમના વાણી અને વર્તનમાં એક લય અને તલ સાથે કામ કરતા હોય છે. જે લોકોનું કન્યા લગ્ન છે તે લોકો હંમેશા મૂંઝવણમાં રહેતા હોય છે, કારણ કે તે દ્વિરાશિ છે. દ્વિરાશિ એટલે માઇન્ડ ઉપર 2 થોટ્સ હંમેશા ચાલતા હોય. તેમનો પ્લાન એ અને પ્લાન B હંમેશા રેડી જ હોય. કદાચ પ્લાન એ ના થાય તો પ્લાન B, અને એના કારણે કન્ફ્યુઝ બી રહેતા હોય કે આમ કરવું કે તેમ કરવું, પહેલે પાર જવું કે આ પાર જવું. નરોવા કુંદરવા જેવું કામ છે. 2 ચાલે છે, શું કરવું, ક્યાં કયા માર્ગે જવું, ક્યાં સિલેક્ટ કરવું, કેવી રીતે કરવું તે ખબર નથી પડતી. કન્યા લગ્નવાળાની આ બહુ મોટી દુવિધા છે, કન્ફ્યુઝન. હંમેશા કન્ફ્યુઝ માઇન્ડ હોય. નિર્ણય લેવામાં એ લોકો ડગી જાય છે, નિશાન ચૂક થઈ જાય છે, પ્રોપર ડિસિઝન નથી લઈ શકતા. એટલે કે તેમના દ્વિ સ્વભાવના કારણે તે પોતે બી હેરાન થતા હોય છે અને લોકોને બી હેરાન કરે છે, કારણ કે ડ્યુઅલ પર્સનાલિટી થાય. દિખતા કૂચે ઓર બિકતા કૂચેના જેવું કામ થઈ ગયું. એટલે ડ્યુઅલ પર્સનાલિટી ધરાવતા હોય છે. દ્વિ સ્વભાવવાળી જે રાશિ છે તે કન્યા રાશિ છે, અને કન્યા લગ્નવાળા પણ દ્વિ સ્વભાવવાળા હોય છે. આવા લોકોને મેં મેનેજમેન્ટમાં, બેન્કિંગ સેક્ટરમાં, સાથે સારા CA, સારા CS કે સારા કોઈ પણ પ્રકારના અકાઉન્ટની લાઈનમાં આગળ થતા જોયા છે. તે પછી કોઈ પણ હોય, પણ અકાઉન્ટ્સની લાઈનમાં, મેનેજમેન્ટની લાઈનમાં, બેન્કિંગ લાઈનમાં મોખરે હોય છે, બહુ મોટું વર્ચસ્વ ધરાવતા હોય છે, અને સારામાં સારા પ્રતિક્રિયા પણ કરતા હોય છે. તો કન્યા લગ્નવાળા બોલવામાં ચતુર છે. થિંકિંગ પાવરથી તે ઘણું ખરું સમજી શકે છે સામેવાળાનું વ્યક્તિત્વ. નથી સામેવાળો આવે તો ખબર પડી જાય કે ભાઈ આને આ વસ્તુ આપવાની છે, આમાં આપવાનું છે, આને આ પીરસવાનું છે. કન્યા લગ્નવાળાને ક્રાઇમની વસ્તુ, થ્રિલિંગની વસ્તુ વધારે ગમતી હોય છે. જેમાં થ્રિલ હોય, જેમાં ક્રાઇમને લગતું કોઈ વિષય હોય તેવા વધારે જોયા છે. સારું પત્રકારિતા કરવું છે, સારા એવા પત્રકાર બનવું છે, તો કન્યા લગ્નવાળા સારા પત્રકાર બની શકે છે. વક્તામાં સૌથી આગળ રહે છે.
વકીલ, વક્તા, ઇવેન્ટને લગતા કામોમાં કન્યા લગ્નવાળા ખૂબ આગળ હોય છે. કન્યા લગ્નનો સ્વામી બુધ ભગવાન ગણપતિ થયા. જો તમારું પણ કન્યા લગ્ન છે તો નિત્યક્રમ પ્રમાણે તુલસીના 2 પાન દરરોજ ખાવાનું રાખો, જેથી તમારો જે પેલો એક માઇનસ પોઈન્ટ છે ને કે ડિસિઝન પાવર, ડ્યુઅલ પર્સનાલિટી, માઇન્ડ વેવરિંગ, એ બંધ થશે. માટે જો તમારું કન્યા લગ્ન છે તો રોજ જે સવાર ઉઠીને તુલસીના 2 પાન ખાવાથી તમારું માઇન્ડ ફોકસ રહેશે. તમે ચોક્કસથી એક ડિસિઝન ઉપર અડગ રહીને તેની ઉપર આગળ ચર્ચા વિચારણા કરી શકશો. તો પ્રભુ આજે આપણે વાત કરી કન્યા લગ્નની. આવતીકાલે તુલા લગ્નની વાત કરશો, એટલે કે જે લોકોની કુંડલીમાં લ કરીને 7 નંબર છે તેવા તુલા લગ્નવાળા આવતીકાલે ચર્ચા કરીશું. હવે આપણે ખાસ આપણા જે મેઇન ટોપિક છે, કાલનો દિવસ કેવો, 12 રાશિનું રાશિ ભવિષ્ય કેવું રહેશે તે વિશે આપણે એક નજર મૂકીશું. પ્રથમ રાશિ મેષ રાશિની ચર્ચા કરીશું. નવા કાર્યોની વાત આગળ વધે, પ્રવાસના યોગ બને. મેષ રાશિવાળાને કાલે નાનો મોટો પ્રવાસ થઈ શકે છે, નવા કામની શરૂઆત થઈ શકે છે. પણ મેષ રાશિવાળા કાલે ઠંડુ ખાવામાં થોડુંક ધ્યાન રાખજો. બહુ ઠંડુ ખાશો નહીં. દિવસની શરૂઆત પ્રાણાયામથી કરજો, લાભ થશે. આસમાની શુભ કલર શુભાંક 2 રહેશે. વૃષભ રાશિને કોઈ નવા વ્યક્તિનું આગમન થતું જોવાય છે. જીવનમાં કોઈ નવા વ્યક્તિઓ આવતા દેખાય છે. ભાઈ બહેન તરફથી લાભ છે. પણ લોકોની બહુ વાતમાં આવીને ગળગળા ના થવું. લોકો પંપ મારે તો એ પંપની પાછળનું કારણ ગોતવું કે કેમ મારે છે. એટલે લોકોની વાતોમાં બહુ આવું નહીં. આંખોનું ધ્યાન રાખજો. ખોટી આંખો આમ તેમ ના કરતા પ્રોપર જગ્યાએ આંખો રાખીને ચોક્કસ કામ કરજો. કામમાં ભૂલ ના પડે તેનું ખાસ ધ્યાન રાખીશું આપણે. વૃષભ રાશિ, આંખો આડી અવળી બહુ થાય છે અત્યારે, ધ્યાન રાખજો. લાલ શુભ કલર શુભાંક 5. મિથુન રાશિની વાત કરીએ. મગજ એકદમ શાંત રાખો, મનને શાંતિ આપો. મોસાળ પક્ષથી નાનો મોટો લાભ થાય. આંતરિક જે કહેવાય ને એક પોઝિટિવ એનર્જી દરેકનામાં હોય, એક એનર્જીનું આમ ઉદ્ગમ સ્થાન કહેવાય. આંતરિક ઉર્જા ચોક્કસથી તમારામાં જોવા મળે છે. કામ સમયસર પૂર્ણ થશે. કેસરી શુભ કલર શુભાંક 7 રહેશે. તો મિત્ર વાત કરી મેષથી મિથુનની. બાકીની રાશિની વાત કરીશું કર્કથી કન્યા. કર્ક રાશિ, પરિવાર સાથે કોઈ મતભેદ ના થાય, કારણ વગર બોલવાનું ના થાય. પારિવારિક અમુક વખત નથી થઈ જતું નાનું મોટું, ટસલમાં જવાય છે. ચોક્કસથી ધ્યાન રાખીશું. દાન પુણ્ય કરજો, 100% સારા કર્મો બાંધજો, નાના મોટા લાભ થશે. ધાર્યા કરતાં અલગ થશે. બજારમાંથી નવી વસ્તુ આવે, કોઈ નાના મોટા કામ થાય. સફેદ શુભ કલર શુભાંક 6 રહેશે. સિંહ રાશિની વાત કરીએ. સપના સાકાર થાય. સોશિયલ મીડિયાનો ઉપયોગ ઓછો કરજો. સિંહ રાશિવાળા, મોબાઈલની સ્ક્રીનો બહુ તમે હવે મચેડી લીધી. હવે સમય છે તમારી પોતાની અંદર સાથે વાતચીત કરવાનો, સ્વની જોડે વાત કરવાનો. લીલા શાકભાજી ખાજો, તંદુરસ્ત રહેજો, જીવન આગળ વધશે, સારા એવા કામ થશે. ભૂરો શુભ કલર શુભાંક 8 રહેશે. કન્યા રાશિ, જીવનસાથી જોડે દિવસ સારો આનંદમય જોવાય છે. તમારા ખાસ વ્યક્તિઓ જોડે તમે ખૂબ સારો સમય વિતાવી શકશો. નવા કાર્યો કરી શકશો. ઊંડા શ્વાસ લેજો, દિવસની શરૂઆત સારી રહેશે. ગરમ પાણી પીવાનું થોડુંક વધારે રાખજો, લાભદાયી રહેશે. પીળો શુભ કલર શુભાંક 9 રહેશે. તો મિત્રો, આ સુંદર મજાની વાત કરી મેષથી કન્યાની. બાકીની રાશિની વાત કરીશું, પણ તે પહેલા આપણા ખાસ લોકો, આપણા પ્રિય પરિવાર, પ્રિય મિત્રો જેની રાહ જોઈ રહ્યા છે, ફોન કોલ. શરૂઆત કરીએ. પ્રથમ કોલરને લઈશું, તેમની મૂંઝવણ દૂર કરીશું. હેલો, બોલો. 29/78 જન્મ તારીખ છે. ફરીવાર 29/10/78. સમય? જન્મ સમય સવારે 9:15 વાગે. જન્મ સ્થળ રાજકોટ. શું પ્રશ્ન છે બાબાને? લગ્ન ક્યારે થશે ભાઈના? જો, કન્યા રાશિનો ચંદ્ર, વૃશ્ચિક લગ્ન, ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર છે.
પ્રથમ સ્થાનમાં મંગળ સ્વગૃહી થઈને બેઠો છે. 7મા સ્થાનનો માલિક ખાડે શુક્રની જોડે સૂર્ય બુધ છે. કર્મના સ્થાનનો માલિક શનિ છે. એટલે છોકરાને એકાદ વખત લગ્ન ભંગ થવા તેવી સમસ્યા રહેલી છે. કારણ કે તમે સમજો લગ્નનો માલિક પોતે લગ્નમાં હોય અને 7મા સ્થાનનો માલિક 12મે હોય તો 100% એકાદ વાર લગ્ન ભંગ થાય કાં તો લગ્ન થવામાં બહુ જ સમસ્યા રહે. શું કરવાથી લાભ થાય? મંગળનું યંત્ર એની પાસે રખાવો, રોજ એને લાલ કંકુનો ચાંદલો કરવાનો કહો, મંગળના મંત્ર જાપ કરે, ઓમ ક્રાંગ ક્રીંગ ક્રોંગ સ ભૂમાય નમઃ તેના મંત્ર જાપ કરે અને ચોક્કસથી લાભ થઈ જશે. ટૂંક સમયમાં લગ્નના યોગ પ્રબળ થઈ જશે. અન્ય દર્શક મિત્રને જોડીશું આપણે. હલો, જય ગણેશ, જય મહાદેવ. મારી જન્મ તારીખ છે 6/12/96. સમય રાત્રે 9:09, જન્મ સ્થળ અમદાવાદ. શું પ્રશ્ન છે આપનો? પ્રશ્ન શું છે આપનો? લગ્ન ક્યારે થશે? મારું નામ પંકજભાઈ શાહ. કન્યા ચંદ્ર, કર્ક લગ્ન, ચિત્રા નક્ષત્ર, એકાદશીની તિથિ અને શુક્રવારનો દિવસ હતો. શુક્ર સ્વગૃહી છે, 5મા સ્થાનમાં સૂર્ય છે અને 9મા સ્થાનમાં શનિ કેતુ છે. 7મા સ્થાનનો માલિક 9મે કેતુ જોડે બેઠો છે. એટલે લગ્નમાં થોડોક વિલંબ થાય, 1.5 વર્ષ રાહ જોવી પડશે, પણ ચોક્કસથી લગ્ન સારી જગ્યાએ થશે, તમને મનગમતા પાત્રો સાથે થશે અને લગ્નમાં આગળ જતાં સારું પણ રહેશે. નિત્યક્રમ પ્રમાણે શનિની ઉપાસના તમારા માટે બહુ સારી રહેશે. દર શનિવારે શનિ મહારાજને પીપળે સરસ્યાના તેલનો દીવો કરવાનો, સાથે એક એમેથિસ કરીને રત્ન આવે, રત્ન ધારણ કરજો, એનાથી તમને 100% લાભ જોવાશે. અન્ય દર્શક મિત્રોને જોડીશું આપણે. હલો, હાજી બોલો. મારા દીકરાની તારીખ 14/6/96 છે. જી. રાતે 1:35 છે. જી. એને જોબમાં બહુ વચન આવે છે. દેખો, મેષનો ચંદ્ર, મીન લગ્ન, અશ્વિની નક્ષત્ર, બુધવારનો દિવસ, એકાદશીની તિથિ છે. છોકરાને લગ્નના સ્થાનમાં શનિ કેતુ, બીજા સ્થાનમાં સૂર્ય બુધ છે, એટલે સ્વાભાવિકપણે 7મા સ્થાનમાં રાહુ પણ છે. શનિ માલિક કીધો છે નોકરીનો, અને શનિ કેતુ લગ્નના સ્થાનમાં છે. સ્વાભાવિક રીતે શનિ પાપગ્રહ જોડે હોય એકથી વધુ તો એ કોઈ પણ રીતે સમસ્યા આપશે, અને હેલ્થના બી થોડા ઇસ્યુ રહેતા જ હશે. એ હેલ્થના ઇસ્યુ બી આપે અને નોકરીના બી ઇસ્યુ આપે. કેમ? કેમ કે શનિ કેતુ જોડે છે. શું કરવાથી લાભ થાય? દરરોજ નિત્યક્રમ પ્રમાણે ભગવાન શનિના મંત્રો જાપ કરે, રોજ સાંજે એક શનિની માળા કરે અને બીજી આંગળીમાં એક લોખંડની વીંટી પહેલે. શનિવાર સાંજે 7:30 કલાકે ભગવાન શનિ મહારાજને સ્પર્શ કરીને અને બીજી આંગળીમાં લોખંડની વીંટી ધારણ કરાવજો, ચોક્કસથી લાભ થશે. અન્ય દર્શક મિત્રને જોડીશું આપણે. હેલો. હાલો, હાજી બોલો. હા, જીતેન્દ્રભાઈ બોલું. જી બોલો. કાનપુર. જી બોલો. હાજી. મારા બાબાની જન્મ તારીખે 5/4/86. સમય? 5/4/86. જન્મનો સમય શું છે? 5/4/86 જન્મ તારીખ છે. જી જીતેન્દ્રભાઈ, જન્મનો સમય શું છે? 6 કલાકે મોડાસા હોસ્પિટલ. સવારે કે સાંજે 6 કલાકે? સવારે 6 કલાકે. શું પ્રશ્ન છે બાબાને? બાબાને ધંધો કે નોકરી કોઈ એક બાજુનો મેળ નહીં પડતો. તુલાનો ચંદ્ર, મીન લગ્ન, વિશાખા નક્ષત્ર, ત્રીજની તિથિ છે, મંગળવારનો દિવસ છે. હવે જો સૂર્ય બુધ છે, પ્રથમ સ્થાનમાં છે, એટલે સ્વાભાવિક રીતે થોડુંક હેરાનગતિ થાય. નિત્યક્રમ પ્રમાણે સૂર્યનારાયણને જળ ચડાવે, લીલા મગ નાખીને જળ ચડાવે, સૂર્યના 12 નામ બોલતા બોલતા જળ ચડાવે તો એનાથી એને લાભ થશે. અને પંચધાતુનું કડું રવિવારે બપોરે 12 વાગે ભગવાન સૂર્યનારાયણને બતાવીને પહેરી લેશે, ધીરે ધીરે બધું રાગે આવી જશે. આટલું ખાસ કરાવજો, લાભ થશે. અન્ય દર્શક મિત્રને જોડીશું. હેલો. હેલો. હાજી બોલો. જી બોલો. સમય? સ્થળ? શું પ્રશ્ન છે?
કન્યાનો ચંદ્ર વૃષભ લગ્ન ચિત્રા નક્ષત્ર છઠની તિથિ છે. મંગળ સારો છે. સૂર્ય પણ 3જા સ્થાનમાં છે. શનિ 9મા સ્થાનમાં છે. પ્રયત્ન કરો, 100% ગવર્મેન્ટના ચાન્સ છે, પણ એના માટે દરરોજ જે તમારે ભગવાન સૂર્યનારાયણને યાદ કરવા પડશે. રોજ આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ કરજો. સૂર્યનારાયણને જળ ચડાવજો. તેમાં ચપટી હળદર અને કાળા તલ, હળદર અને કાળા તલ બંને નાખીને ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવો. લાભ થશે. આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ, અને જ્યારે જળ ચડાવો ત્યારે સૂર્યના 12 નામ કરજો, સારું રહેશે. સુંદર મજાની વાત કરી. અન્ય દર્શક મિત્રોને જોડે હવે સમય કરવા આપણી પાસે વાત નથી, સમય નથી આપણી પાસે, સમયનો અભાવ છે. એટલે જે લોકોના ફોન કોલ નથી લાગ્યા, આવતીકાલે ફરીવાર પ્રયત્ન કરે, ચોક્કસથી તમારો પણ વારો આવી જશે. બાકીની રાશિની વાત કરીશું. તુલા રાશિ, સગા સંબંધી જોડે દિવસ સારો, આનંદમય જશે. ભવિષ્યમાં કોઈ નવી વસ્તુઓ જાણવા મળે, કંઈક સારા કામ થાય. વિચારોમાં બદલાવ જોઈ શકો છો. વિચારોને કંઈક નવી પોઝિટિવિટી મળશે. જીવનસાથી જોડે સારું, શાંતિ અને સુખમય દિવસ પસાર થશે. રાતો શુભ કલર શુભાંક 1. વૃશ્ચિક રાશિ, વિશ્વાસઘાત ના થાય કોઈની પાસે, તેનું ધ્યાન રાખજો. શંકા કુશંકા કરવાનું ટાળજો. ઊંચાઈવાળી જગ્યાએથી બચવું. નિર્ણય શક્તિ કમજોર પડી રહી છે. કથ્થઈ શુભ કલર શુભાંક 8 છે. ધનરાશિ, સગા સંબંધી જોડે દિવસ સારો, આનંદમય જશે. સામાજિક કાર્યમાં મુશ્કેલી ના પડે તેનું ધ્યાન રાખીશું. વહેલી તકે જલ્દી અકળાઈ જવાય છે. ડાયાબિટીસ અને બીપી વાળાને થોડુંક સાચવવાનું છે. રાતો શુભ કલર શુભાંક 1 છે. બાકીની રાશિ, છેલ્લી 3 રાશિ મકર, કુંભ અને મીન. મકર રાશિ, પોતાના માટે સમય મળે. શરદી કફ જેવી સમસ્યા પરેશાન કરી શકે છે. નાનું મોટું કંઈક બેચેની જેવું લાગે. અગ્નિથી સાચવવું. વલણ બદલાય, જીવન દ્રષ્ટિકોણ બદલાય. કથ્થઈ શુભ કલર શુભાંક 8. કુંભ રાશિ, અનંતકાળ સુધીનો પ્રેમ તમે જોઈ શકો છો. નવી ઈચ્છા પ્રાપ્તિ થાય, નવા કામ થાય. મોબાઈલનો વપરાશ વધશે. મોંઘી વસ્તુ ખરીદી શકાય. પોપટી શુભ કલર શુભાંક 4 રહે. મીન રાશિ, જીવનમાં મોટી સફળતા મળે. આંખોની સમસ્યા રહે. ધીરજપૂર્વક કાર્ય કરો. કુટુંબના લોકોથી ફાયદો થાય. આસમાની શુભ કલર શુભાંક 2 રહેશે. તો મિત્રો, સુંદર મજાની વાત કરી. જે લોકોનો પણ હવે કાલે જન્મદિવસ છે તે લોકોની પણ વાત કરવાની છે આપણે. સૌ પહેલાં મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. આપનો કાલનો દિવસ મંગળકારી, સુખાકારી રહે. આવનારું વર્ષ તમને ભગવાન તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રાખે. શરૂઆત કરીએ. સૌ પહેલાં તો જેનો કાલે જન્મદિવસ છે તેનું આવનારું વર્ષ કેવું રહેશે. તો ટેરોટ કહી રહ્યું છે 8 ઓફ સ્વોર્ડ્સ. સ્વોર્ડ્સનું કાર્ડ આવ્યું છે. શું ધ્યાન રાખવાનું છે અને શું કહી રહી છે આપણી એન્જલ્સ? આંખે પટ્ટી નથી બાંધવાની. લોકોની વાત ઉપર વધુ વિશ્વાસ નથી રાખવાનો. લોકો કે બધું સાચું નથી માનવાનું. કોઈક જગ્યાએ તમને કારણ વગર ફસાવાનો પ્રયત્ન કરશે, કારણ વગર હેરાન કરવાનો પ્રયત્ન કરશે, તો એ બને નહીં. એના માટે સચોટ અને સજાગ રહેવાનું છે. પોતાની રીતે મનથી વિચારી લેવાનું છે કે ભાઈ આ છે તે છે, એવું નથી. એની ઉપર પ્રકાશ મૂકજો. અનિંદ્રાની સમસ્યા રહી શકે છે. વહેલી તકે ઊંઘવાનું રાખજો. મોબાઈલથી દૂર રહેજો. આ વખત અનિંદ્રા વધારે હેરાન કરી શકે છે, માટે બને એટલું વહેલું શિડ્યુલમાં આવવાનો પ્રયત્ન કરજો. મોબાઈલને થોડુંક સાયલેન્ટ કરીને બાજુમાં મૂકી દેજો. તમારા માટે જરૂરી છે. પૂરતી ઊંઘ હશે તો તમે પૂરતા સ્વસ્થ રહી શકશો. શું કરવાથી સોનામાં સુગંધ પડે? જેનો પણ કાલે જન્મદિવસ છે, ભગવાન ગણપતિને ઉઠીને યાદ કરે. દિવસમાં 12 નામ ભગવાન ગણપતિના બોલે અને ઓમ ગણ ગણપતિ નમઃ 11 વખત મંત્ર જાપ કરે. વરસ સારું અને સુંદર જશે, લાભ થશે. તો મિત્રો, સુંદર મજાની વાત કરી. આજે આપણે કન્યા લગ્ન વિશે વાત કરી. ખાસ કરીને આજે આપણે કેવા લોકો હોય છે કન્યા લગ્નવાળા તેના વિશે વાત કરી. દરેકની મૂંઝવણ પણ દૂર કરી. કાલે ફરીવાર આપણે આ જ સમયે આ જ ચેનલ મંતવ્ય ન્યૂઝ, મનની વાત મંતવ્ય રૂપે, જેમ તમે મને મનની વાત કહો છો, આપણી ચેનલ બધાને મનની વાત કહે છે. છેવાડાના માનવી સુધી આ અવાજ પહોંચાડે છે અને સારા ઉમદા કાર્યો પણ કરતી રહે છે. તો જોતા રહો, લોકોને કહેતા રહો અને નિહાળતા રહો મંતવ્ય ન્યૂઝ. આવતીકાલે ફરીવાર મળીએ છીએ. ત્યાં સુધી આપને મારા હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ.